વડગામ ખાતે આત્મા યોજના અંતર્ગત કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો। બનાસકાંઠા જિલ્લાના વડગામ ગામે આત્મા યોજના અંતર્ગત કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયેલ, જેમાં વડગામ તેમજ આજુબાજુ ગામના ખેડૂતો, પશુપાલકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ। આત્મા યોજના અંતર્ગત કિસાન ગોષ્ઠી કાર્યક્રમમાં આવનાર ખેતી વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા ખેડૂત ભાઈઓને અને બહેનો પ્રાકૃતિક ખેતી અને જળશક્તિ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું। કાર્યક્રમનું સમગ્ર આયોજન આત્મા યોજનાના અધિકારી સંજયભાઈ જાલોરિયા અને સીઆરપી ઉજમાભાઈ ડેકલિયા દ્વારા કરવામાં આવેલ। શ્રી હેમરાજભાઈ ગામના ખેડૂતોના વિકાસ માટેના કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ સહાયક બની રહેલ। તાલીમમાં એસવી કૈડ સાહેબ, રિટાયર્ડ પ્રોફેસર તેજમલસિંહ સોલંકી, ચંદ્રકાંતભાઈ રૂપાવટે હાજરી આપી ખેડૂતોને ખેતી વિશે ખૂબ જ જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ। રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ। આમ ઉપર કિસાન ગોષ્ઠીની ખેડૂતોની એક તાલીમ શિબિર યોજાઈ, તેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી, કઈ રીતે ખેતીનું ઉત્પાદન વધે અને ખર્ચો ઘટે, એ રીતે ખેડૂતોને તાલીમ આપી, ખેડૂતોને એ વિશે ખૂબ માહિતી આપી અને ખેડૂતો સારું ઉત્પાદન કરે અને જમીન બચે અને આવતી પેઢી આપણી બચે અને આપણી તંદુરસ્તી લોકોની બચે અને બાળકોને બચાવી શકીએ, એ વિશેની ખૂબ માહિતી ખેડૂતોને સરસ આપી। તાલુકામાં કિસાન આત્મા યોજના અંતર્ગત કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવેલ, જેમાં આજુબાજુ ગામમાંથી બધા ખેડૂતો, ભાઈઓ તથા બહેનો એ પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી અને એમાં શું શું વાપરવું, જીવામૃત, આચ્છાદન, વાપસા વગેરેની માહિતી આપવામાં આવી। હવે દિવસે દિવસે કેન્સરના રોગો વધી જાય છે। રાસાયણિક ખેતીથી શું એ જમીન બગડે છે। જો આપણે પ્રાકૃતિક ખેતી નહીં અપનાવીએ તો ભવિષ્યમાં એવું આવશે કે આપણી ખેતી જમીન બંજર થઈ જશે। મારે પ્રાકૃતિક ખેતીનું આહવાન માનનીય રાજ્યપાલ સાહેબ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરેલ છે। તે અંતર્ગત આત્મા યોજના બનાસકાંઠા દ્વારા આ પ્રાકૃતિક ખેતીનું આયોજન અને કિસાન ગોષ્ઠીની મિટિંગનું આયોજન વડગામ ખાતે કરવામાં આવેલ છે। ઓકે।